અમદાવાદની એક જ્વેલર્સમાં કરોડો રૂપિયાના દાગીનાની ચોરી કરનાર જુનિયર કેશિયર ઝડપાયો છે। શિવરંજની પાસે આવેલા હરિત જ્વેલર્સના જુનિયર કેશિયરે ઓમકુમારે ટુકડે ટુકડે સોનાના બિસ્કિટ અને દાગીનાની ચોરી કરી હતી। આરોપીએ માત્ર 4 માસમાં 1.98 કરોડની કિંમતના 2515.69 ગ્રામ સોનાના દાગીના ચોરી લીધા હતા। આરોપી સોનાના દાગીના ચોરી કરીને ગ્રાહકોના બિલ એન્ટ્રીઓમાં ગોટાળા ઊભા કરતો હતો। કંપનીની વિજિલન્સ ટીમે આ મામલે તપાસ કરતા સીસીટીવી ફૂટેજ મળી આવતા ચોરીનો ભાંડો ફૂટ્યો હતો, જે બાદ પૂછપરછ કરતા તેણે 1.76 કરોડના દાગીનાની ચોરી કરીને વેચી દઈને ઓનલાઈન ગેમમાં વાપરી નાખ્યા હોવાની કબૂલાત કરી હતી। આરોપીએ કબૂલાત કરી કે તે ગ્રાહકોને બિલ આપતો હતો, પરંતુ બિલિંગ સિસ્ટમમાં બિલમાંથી લગડીની એન્ટ્રી ડિલીટ કરી દેતો હતો। બાદમાં લગડી ખિસ્સામાં મૂકીને કોઈને જાણ ન થાય તે માટે ફરીથી એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એન્ટ્રી કરી દેતો હતો। સોનાની લગડીઓ વેચીને નાણાં મેળવીને આરોપી ઓમકુમાર ઓનલાઈન ગેમનો શોખ હોવાથી તેમાં વાપરી નાખ્યા હતા। ફરિયાદ બાદ આરોપી યુપી ભાગી ગયો હતો। પોલીસે આરોપીને યુપી બોલાવી તેની ધરપકડ કરી છે। જે જૂનું ગોલ્ડ હોય એ સ્ટોકમાં મૂકે નહીં અને પોતાના કબજામાં લઈ પોતાના પાસે રાખી લેતો હતો। અને કેટલીક વાર એ આ જો સોફ્ટવેરમાં જે એન્ટ્રી કરવાની છે એ એન્ટ્રી પહેલાં કરીને પછી એન્ટ્રી ડિલીટ કરીને એ પોતાની પાસે આ ગોલ્ડ રાખી લેતો હતો। અને છેલ્લા સમજો ને ઓક્ટોબર 24થી જાન્યુઆરી 25 સુધીમાં એણે કુલ 2.4 kg જેટલું ગોલ્ડ એને લઈ લીધેલું અને એની કિંમત 1.89 કરોડ